બાળપણ અલગ હતું ભાઈ સાહેબ. 20 વર્ષ પહેલા જેવું હવે નથી રહ્યું. તે સમયે અમે તમારા દેણાથી સંઘર્ષ કરી રહ્યા હતા અને બોજ હેઠળ દબાયેલા હતા. પણ હવે મારો દીકરો આરવ મુંબઈની સૌથી પ્રતિષ્ઠિત કોલેજમાં પ્રોફેસર બન્યો છે. સમાજમાં તેનું સન્માન કરવામાં આવે છે. બાળપણમાં તે દરેક નાની નાની વાત માટે તમારી દીકરી પ્રિયાની પાછળ દોડતો હતો. તે ફક્ત બાળકની રમત હતી. બધા માટે તે ભૂલી જવું વધુ સારું છે. હવે મારો દીકરો આરવ એક શિક્ષિત ઉચ્ચ કક્ષાનો વ્યક્તિ બની ગયો છે અને તમારી દીકરીની દુર્દશા તો બધાની સામે સ્પષ્ટ છે. 10મા ધોરણમાં 2 વાર નાપાસ થયા પછી તે હવે તેના ઘરની 4 દિવાલો સુધી સીમિત છે. ફક્ત તેનો સમય પસાર કરી રહી છે. તેથી અમે અમારા પરિવારમાં અપમાન લાવવા માંગતા નથી. અમે નથી ઈચ્છતા કે લોકો કહે કે પ્રોફેસરની પત્ની અભણ છે. સુલભા દેવીના ઝેરી અને ટોણાવાળા શબ્દોએ રસોડાના દરવાજા પાછળ ઊભેલી પ્રિયાના હૃદયને તોડી નાખ્યું. બિચારી છોકરી તે ત્યાં ઊભી હતી. તેનું સ્મિત છુપાવેલું હતું. લગ્ન નક્કી થયાની ખુશીમાં તે ખૂબ જ ખુશ હતી. પણ થોડી વારમાં તેની આંખોમાં આંસુ આવી ગયા. તેના હાથમાં રહેલી ચાની ટ્રે ધ્રુજી ગઈ. એટલામાં જ પ્રિયાના પિતા જગદીપજીએ ઊંડો શ્વાસ લીધો અને શાંત સ્વરે કહ્યું, સુલભાજી, સંબંધો હૃદય અને પ્રેમથી જાળવવામાં આવે છે. હું સંમત છું કે પ્રિયા ભલે અભ્યાસમાં નબળી હોય, પણ તે તમારા પતિના મિત્રની પુત્રી છે અને તેનું હૃદય સોના જેવું છે. અને આરવનું નામ બાળપણથી જ તેની સાથે જોડાયેલું છે. તેથી જો તમે અચાનક આવી વાતો કહો તો મારો વિશ્વાસ તૂટી જશે. પરંતુ સુલભા દેવીનો અવાજ વધુ કઠોર બન્યો. ખુરશી પરથી ઊભા થઈને તેને કહ્યું, ભાઈ સાહેબ, વિશ્વાસ ખવડાવતો નથી કે તે તમને માન આપતો નથી. શહેરમાં માથું ઊંચું રાખીને જીવવા માટે શિક્ષણની જરૂર હોય છે, જેનો તમારી પુત્રી પાસે અભાવ છે. તો મારા શબ્દોને પથ્થર પર લખેલા માની લો. પ્રિયા જેવી નાલાયક છોકરી સાથે લગ્ન કરીને આરવ પોતાનું જીવન બરબાદ નહીં કરે, કારણ કે હવે તેને પોતાના સમક્ષ એક એવી સ્ત્રી જોઈ છે, એવી સ્ત્રી જે પાર્ટીઓમાં તેની સાથે ઊભી રહી શકે, સંપૂર્ણ અંગ્રેજી બોલી શકે. તે આખો દિવસ પ્રિયાની જેમ ચૂલા સામે રોટલી શેકવામાં વિતાવે નહીં. જ્યારે પ્રિયાએ આ બધું સાંભળ્યું ત્યારે તેના અંદરનું કંઈક તૂટી ગયું. તેણીએ અરીસામાં પોતાને જોયું અને આંસુભરી આંખોથી પોતાને પૂછ્યું કે શું હું ખરેખર એટલી નકામી છું કે મારી કોઈ કિંમત નથી. પછી તે જ રાત્રે તેણીએ એક નિર્ણય લીધો કે તે તિરસ્કારનો જવાબ સફળતાથી આપશે. તેણીએ દૂરથી ઢંકાયેલી પોતાની જૂની પુસ્તકો બહાર કાઢી. તેણીએ સફળ થયા પછી જ સુવાનો સંકલ્પ કર્યો અને તે ઘમંડી લોકોને બતાવવાનું કે ઇતિહાસ બદલવા માટે મક્કમ એક પરાજિત છોકરી ઇતિહાસ બદલી શકે છે. આરવ જે એક સમયે તેના માટે બધું હતો, હવે તે એક પડકાર જેવું લાગતું હતું. તેણીએ મુંબઈમાં ભણવા જવાનું નક્કી કર્યું. બીજા દિવસે તેણીએ તેના પિતા સમક્ષ હાથ જોડીને કહ્યું કે પપ્પા, મને ફક્ત એક તક આપો. મારે સાબિત કરવું પડશે કે હું બોધ નથી. મારે એવા સંબંધો પર ધૂળ ફેંકવી પડશે જે ફક્ત ડિગ્રી અને કાગળના ટુકડાથી લોકોને મહત્વ આપે છે. જગદીપજી જાણતા હતા કે તેમની પુત્રીના આત્મસન્માનને ખૂબ ઠેસ પહોંચી છે અને હવે તેણીએ તેનું સંયમ તોડવાનો નિર્ણય લીધો હતો. તેથી તેમણે તેણીને શહેરમાં અભ્યાસ કરવા જવા દીધી. બીજા દિવસે પ્રિયાએ તેના જૂના પુસ્તકો, કેટલાક કપડાં બેગમાં ભરીને દરવાજો બંધ કરી દીધો. સુલભા દેવીના શબ્દો હજુ પણ તેના મનમાં ગૂંજતા હતા. તેણીએ તેના પિતાને કહ્યું કે ભાઈ સાહેબ, તમે આ છોકરીને શહેરમાં મોકલીને તમારા પૈસા અને સમય બંને બગાડી રહ્યા છો. તે ગામડાની શાળામાં 2 વાર નપાસ થઈ શહેરની કોલેજમાં શું ચમત્કાર કરશે? પ્રિયાએ તે શબ્દો તેના હૃદયના ઊંડાણમાં ખજાનાની જેમ સાચવીને રાખ્યા. તેની આંખોમાં આંસુ નહોતા, પણ ઠંડી આગ સળગી રહી હતી. તે તેના પિતા પાસે ગઈ અને ધીમેથી કહ્યું, પપ્પા, મને ફક્ત એક તક આપો.
વચન આપું છું કે પાછળ ફરીને જોઈશે નહીં અને તમને ક્યારેય નિરાશ નહીં કરું. જગદીપજીએ તેની પુત્રીના માથા પર હાથ મૂક્યો અને તેનો અવાજ તેના ગળામાં ભારે હતો. પ્રિયા, શહેરનું વાતાવરણ ખૂબ જ અલગ હોય છે. ત્યાં અમારું પોતાનું કોઈ નથી અને તું ક્યારેય ઘરની બહાર એકલી નથી નીકળી, તો તું આ બધું કેવી રીતે કરી શકીશ? પ્રિયાએ તેના પિતાનો હાથ પકડીને જવાબ આપ્યો, પપ્પા, જ્યાં આપણા પોતાના લોકો પણ આટલા અજાણ્યા બની જાય છે, ત્યાં શહેરની વિચિત્રતા વધુ દિલાસો આપશે. મને ફક્ત તમારા આશીર્વાદની જરૂર છે. હું મારી જૂની ઓળખ છુપાવીને ત્યાં જઈશ, જેથી કોઈ મને 10મા ધોરણમાં નાપાસ થયેલી તે નાલાયક પ્રિયા ન કહે. પછી બીજા જ દિવસે તે બેગ લઈને પાછી આવી. પોતાના કપડાં અને ઘણી હિંમત પેક કરીને તે એસટી બસમાં મુંબઈ પહોંચી અને એક સામાન્ય હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા કરી. ત્યાંની વોર્ડન ખૂબ કડક હતી. વોર્ડન તેને જોઈને પૂછ્યું, અરે છોકરી, તારું નામ શું છે અને તું અહીં કેમ છે? પ્રિયાએ આંખો નીચી કરીને એક નવું નામ અને ઓળખ અપનાવી. કહ્યું, મારું નામ આર્યા છે અને હું અહીં ફક્ત ભણવા માટે આવી છું. વોર્ડને કટાક્ષ ભર્યા હાસ્ય સાથે કહ્યું, દરેક વ્યક્તિ અહીં આવું જ કહે છે, પણ શહેરની ચમક જોઈને ભૂલી જાય છે. આર્યાએ એટલા ઠંડા અવાજમાં જવાબ આપ્યો, માસી, જેમની પાછળ કાળો ભૂતકાળ હોય તેઓ ચમકથી ડરે છે. મને તો એક ખૂણો આપો જ્યાં હું મારા પુસ્તકો રાખી શકું. અને પછી એક મોટો સંઘર્ષ શરૂ થયો. પ્રિયા હવે આર્યા કોલેજમાં પ્રવેશ મેળવ્યો છે, પરંતુ ત્યાંની છોકરીઓ તેના સરળ કપડાં, શાંત વર્તન અને તેના ગામઠી ઉચ્ચારણ માટે તેની મજાક ઉડાવતી. એક દિવસ એક અમીર છોકરીએ તેના હાથમાંથી પુસ્તક છીનવી લીધું અને કહ્યું, છોકરી, તું હંમેશા પુસ્તકોમાં તારું મોઢું દબાવીને કેમ બેઠી રહે છે? તને દુનિયાની બીજી વસ્તુઓમાં રસ નથી? આર્યાએ તેનું પુસ્તક પાછું લીધું અને કહ્યું, રસ એ લોકો માટે છે જેમની પાસે કંઈક ગુમાવવાનું છે. આ એકમાત્ર રસ્તો છે જેનાથી હું મેળવી શકું છું, અને આ મારા પુસ્તકો છે. તેણીએ પોતાની સાચી ઓળખ એટલી સારી રીતે છુપાવી દીધી કે કોઈ ખ્યાલ નહોતો કે આ તે છોકરી છે જેની નિષ્ફળતાની વાર્તાઓ તેના ગામની શેરીઓમાં ચર્ચામાં હતી. તેણીએ રાત્રે હોસ્ટેલના કિચનમાં કામ કરીને પોતાની ફી ચૂકવી હતી. પછી આખો દિવસ તે પુસ્તકાલયના એક ખૂણામાં બેસીને પુસ્તકો સાથે મિત્રતા કરતી. એક રાત્રે તેના રૂમમેટે પૂછ્યું, આર્યા, તું ઘરે કોઈને કેમ બોલાવતી નથી? તને તારી માની યાદ ન આવતી? પ્રિયાએ જવાબ આપ્યો. તેની નજર બારી બહાર ટકેલી હતી. મને તેની ખૂબ યાદ આવે છે, પણ અત્યારે મારી યાદો કેટલાક લોકોના તિરસ્કારથી ઘેરાયેલી છે. જ્યાં સુધી હું મારી સફળતા સાથે તે ટોણાઓનો જવાબ ન આપું, ત્યાં સુધી મને ઘર જવાનો અધિકાર પણ નથી. આ સાંભળીને તેની રૂમમેટ માનસીએ આશ્ચર્યથી કહ્યું, આર્યા, તું કોઈને આટલી બધી નફરત કેવી રીતે કરી શકે? આર્યાએ હસીને કહ્યું, માનસી, નફરત એ છે જે નબળા લોકો બતાવે. મજબૂત લોકો તો તિરસ્કાર કરે છે, અને તે તિરસ્કાર હવે મારી સૌથી મોટી તાકાત બની ગયો છે. અભ્યાસ કરતી વખતે આરવનો વિચાર તેના મનમાં પણ નહોતો આવ્યો, કારણ કે હવે તે સમજી ગઈ હતી કે આરવ તેનો પ્રેમ ફક્ત એક બાલિશ કૃત્ય હતું, જેની કિંમત તેનો આત્મસન્માન હતો. એક દિવસ કોલેજના એક કાર્યક્રમમાં પ્રોફેસર સ્ટેજ પર આવ્યા અને કહ્યું, અમારી પાસે એક વિદ્યાર્થી છે જેણે બધા શૈક્ષણિક રેકોર્ડ તોડી નાખ્યા છે. આર્યા, સ્ટેજ પર આવો અને બધાને કહો કે તમારી સફળતાનું રહસ્ય શું છે. જ્યારે પ્રિયા હવે આર્યા સ્ટેજ પર ઊભી હતી, ત્યારે તેને તેના ગામનો આંગણો યાદ આવ્યો, જ્યાં તેને નકામી અને અભણ કહીને અપમાનિત કરવામાં આવતી હતી. તેણે માઇક્રોફોન હાથમાં લીધો અને ફક્ત એટલું જ કહ્યું કે મારી સફળતાનું રહસ્ય એ છે કે જેને હું મારી પોતાની માનતી હતી તે વ્યક્તિ દ્વારા મને આપવામાં આવતી પીડા. વ્યક્તિનો ચહેરો બદલવો સરળ છે,
પરંતુ તેની સાચી ઓળખ શોધવી ખૂબ મુશ્કેલ છે. તે દરમિયાન તેણીને આગળના અભ્યાસ માટે એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટી તરફથી શિષ્યવૃત્તિ મળી. પહેલીવાર તેની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ ગયા. તેણીએ તેના પિતાને પત્ર લખ્યો, પપ્પા, હવે તમારું માથું ગર્વથી ઊંચું થશે. મેં તે રાત્રે જે સ્વપ્ન જોયું હતું તે પ્રાપ્ત કર્યું છે. જ્યારે મારા પોતાના લોકોએ મારા પર દરવાજા બંધ કરી દીધા હતા. તે ભીડભાડવાળા શહેરમાં ખોવાયેલી છોકરીમાંથી એક મજબૂત વ્યક્તિત્વ બની રહી હતી. તેણીને હવે કોઈના સહારાની જરૂર નહોતી. આરવની નહીં, બીજા કોઈની નહીં. તેના વર્તન અને વાણીમાં એવી શાંતિ અને નિશ્ચય હતો જે ફક્ત અગ્નિના સમુદ્રમાંથી તરનારાઓ પાસ હોય છે. આ પછી તેણે યુપીએસએસસીની તૈયારી માટે દિવસ રાત સમર્પિત કરી દીધી. જ્યારે બીજા લોકો સૂતા ત્યારે તે જાગતી રહેતી. જ્યારે અન્ય છોકરીઓ ફરવા જતી ત્યારે તે પુસ્તકો અને ફાઇલોના ઢગલામાં ડૂબી જતી. આમ દરેક દિવસ તેણીને તે ગંતવ્યની નજીક લાવતો, જ્યાં તે તેના અપમાનનો હિસાબ ચૂકવે. પરંતુ આ હિસાબ બદલો લેવા માટે નહોતો. પ્રિયા હવે એક તોફાન બની ગઈ હતી, જે ટૂંક સમયમાં તેના ગામનું વાતાવરણ બદલી નાખશે. કારણ કે તેના વિજયનો સૂર્ય ઉગવાનો હતો. તેને પોતાની જૂની યાદોને એક બોક્સમાં બંધ કરી દીધી હતી, જેથી તેના જીવનમાં ફક્ત ભવિષ્યનું તેજ રહે અને ભૂતકાળના પડછાયા તેને ત્રાસ ન આપે. પછી તે દિવસ આવ્યો. શહેરના એક ભવ્ય હોલમાં એક પ્રખ્યાત પરિવાર માટે ભવ્ય લગ્ન સમારોહ હતો. રોશની ચમકતી હતી. આરવ પોતાની સફળતા અને નવા મળેલા આદરના મહિમામાં મસ્તી કરી રહ્યો હતો. તે તેના પ્રોફેસર મિત્રોના જૂથમાં ઊભો રહીને વાતો કરી રહ્યો હતો. તેને 3 પીસ સૂટ પહેર્યો હતો અને એવી રીતે વાત કરી રહ્યો હતો જાણે તે દુનિયાનો સૌથી મહાન માણસ હોય. તે જ સમયે પ્રિયા તેના પિતા સાથે લગ્નમાં આવી. તેના કપડાં સાદા હતા અને તેના ચહેરા પર એ જ શુદ્ધ શાંતિ હતી. પરંતુ આરવની આંખોમાં તેની હવે કોઈ ઓળખ નહોતી. તેના માટે તે ફક્ત એક દૂરના સંબંધી હતી. પ્રિયા તેના પિતાના આગ્રહથી જ તેની સાથે આવી હતી. આરવ તેના મિત્રને કહી રહ્યો હતો કે મિત્ર, વ્યક્તિનો સાથ તેમને વ્યાખ્યાયિત કરે છે. મેં પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે જો તમારે જીવનમાં આગળ વધવું હોય તો તમારે એવા લોકોને પાછળ છોડી દેવા જોઈએ જે તમારી પ્રગતિમાં અવરોધ ઊભો કરે, ભલે તેઓ સંબંધી હોય. તેની નજર થોડે દૂર ઊભેલી પ્રિયા પર સ્થિર હતી. આરવના એક મિત્રએ પ્રિયા તરફ ઇશારો કરીને પૂછ્યું, આરવ, તે છોકરી કોણ છે જે તમને જોતી રહે છે? શું તમારી કોઈ દૂરની સંબંધી છે? આરવે પ્રિયાને ઠંડા તિરસ્કાર ભર્યા સ્વરે જોઈ અને બેદરકાર સ્વરે કહ્યું, ભૂલી જા યાર, એ ગામની જ કોઈ હશે. અમારા પરિવારમાં તો ઘણા લોકો છે જેમને જરૂર પડે ત્યારે જ યાદ કરીએ છીએ. આ સાંભળીને પ્રિયાને લાગ્યું કે કોઈએ તેનું હૃદય કાપી નાખ્યું છે. છતાં હિંમત ભેગી કરીને તે આરવ પાસે ગઈ. ઓછામાં ઓછું તેને એક માણસ તરીકે મળી અને તેની તબિયત વિશે પૂછવું. આ ઈરાદા સાથે તે ખચકાટ સાથે બોલી, આરવ, તું કેમ છે અને તારું કામ કેમ ચાલે છે? તેના પ્રશ્નો જવાબ આપવાને બદલે આરવે પોતાનો ખાલી ગ્લાસ તેની તરફ લંબાવ્યો અને ઘમંડી સ્વરે કહ્યું, છોકરી, કૃપા કરીને આ ગ્લાસ લઈ જા અને જઈને જો તને કોઈ વેઇટર દેખાય તો તેને મારા મિત્ર માટે તાજો જ્યુસ લાવવા કે. ગ્લાસ લેતી વખતે પ્રિયાના હાથ ધ્રુજ્યા. તેની આંખો ભીની થઈ ગઈ. ગૂંગળામણ ભર્યા અવાજમાં તેને કહ્યું, આરવ, હું પ્રિયા છું. તું મારું નામ પણ ભૂલી ગયો છે? આરવ જોરથી હસ્યો અને તેના મિત્રો તરફ જોઈને કહ્યું, તમે સાંભળ્યું? તે હજુ પણ તે જૂની યાદોને પકડી રાખે છે. હવે હું શહેરનો એક પ્રખ્યાત પ્રોફેસર છું. મારી પાસે તમારા જેવા નિષ્ફળ અને અભણ લોકોના નામ યાદ રાખવાનો સમય નથી. તમારા 10મા ધોરણના પાઠ્યપુસ્તકો સાથે તમારો અંત થાય છે.
હું તો અહીં મારો PhD થીસીસ લખી રહ્યો છું. હવે અમારી વચ્ચે ખાઈ છે. તું ક્યારેય તેને પાર કરીને મારી સાથે સમાન શરતો પર વાત કરી શકીશ નહીં. તેના મિત્ર સંમત થયા અને બીજા મિત્રએ મજાકમાં કહ્યું, પ્રોફેસર, એવું લાગે છે કે તમારો ભૂતકાળ તમને સતાવી રહ્યો છે. આરવે પ્રિયા તરફ તિરસ્કારથી જોયું અને કહ્યું, મારો ભૂતકાળ ઘણા સમય પહેલા જ જતો રહ્યો છે. મારા પિતાની મજબૂરીને કારણે મને ફક્ત એક બોજ સહન કરવો પડી રહ્યો છે. જાઓ અને તમારા પિતા સાથે ખાઓ. અશિક્ષિત લોકોનો મેળાવડો છે. મને વિચિત્ર લાગે છે કે તમે અહીં ઊભા છો. પ્રિયાએ ગ્લાસ ટેબલ પર મૂક્યો. પાછળ જોયા વિના તે એક પણ શબ્દ બોલ્યા વિના ચાલી ગઈ. પરંતુ આરવના શબ્દો તેના કાનમાં હથોડાની જેમ અથડાયા. તું એક બોજ છે. આરવ પોતાની વાતોમાં પાછો ફર્યો. તેણે પાછું વળીને જોયું પણ નહીં કે તેને તેના બાળપણના મિત્ર અને ભાવિ મંગેતરના આત્મસન્માનને કેટલું ઊંડું ઠેસ પહોંચાડ્યું છે. તે તેના મિત્રોને કહી રહ્યો હતો કે મેં મારી માને સ્પષ્ટ કહ્યું છે કે મારા માટે એવી છોકરી શોધો જે ઓછામાં ઓછી ગોલ્ડ મેડલિસ્ટ તો હોય, કારણ કે પ્રોફેસરની પત્ની તેમને પ્રોફેસરની પત્ની જેવું અનુભવ કરાવે. પ્રિયા આ બધું સાંભળીને દૂર ઊભી રહી. તેણે પોતાના આંસુ લૂછ્યા અને મક્કમ નિર્ણય લીધો. આજથી આરવનું નામ ફક્ત અપમાનની યાદમાં રહેશે. તે સમજી ગઈ કે આરવ અભિમાનથી આંધળો થઈ ગયો છે અને તે હવે સંબંધોને મહત્વ આપતો નથી. સુલભા દેવી પર ત્યાં હતી. બધાને તિરસ્કારથી જોતા તેને કહ્યું, જુઓ, મારો દીકરો કઈ ઊંચાઈએ પહોંચ્યો છે. હવે તે તમારા જેવી છોકરીઓને પાણીનો ગ્લાસ આપવાને પણ લાયક નહીં ગણે. તેથી તમારી મર્યાદામાં રહેવું વધુ સારું છે. પ્રિયાએ સુલભા દેવીના ઝેરી શબ્દોનો કોઈ જવાબ ન આપ્યો. તે ફક્ત મૌન રહીને હોલમાંથી બહાર નીકળી ગઈ. હવે તેને સંપૂર્ણ ખાતરી થઈ ગઈ હતી કે આરવના જીવનને છોડીને જવું એ તેની સૌથી મોટી જીત હશે. તે રાત્રે પ્રિયાએ તેની ડાયરીમાં લખ્યું કે આરવ, આભાર. મને બોજ કહીને તે મને જીવનનો સૌથી મોટો રસ્તો બતાવ્યો. હવે હું તને મારી સફળતાનો શિખર બનાવીશ, જ્યાં તું મને જોઈને તારા અભિમાનના લોખંડના સળિયા તૂટી જશે. આરવનો ખુશખુશાલ સ્વભાવ હવે પ્રિયાના અસ્તિત્વને નબળો પાડવાનું કામ કરી રહ્યો હતો. તેના બદલે તે તેણીને મજબૂત બનાવી રહી હતી. તે હવે કોઈના ટેકા પર જીવતી લાચાર છોકરી નહોતી. તેના બદલે તે પોતાનો સહારો બનવા તૈયાર હતી. જે છોકરીને આરવે તેના જીવનમાંથી બોજ માનીને કાઢી મૂકી હતી, તેને ખ્યાલ નહોતો કે આ બોજ એક દિવસ તેની કારકિર્દી માટે સૌથી મોટો પડકાર બનશે. તે રાત્રે આરવનું જ્ઞાન પ્રત્યેનો ગર્વ અને તેની ખ્યાતિનો માહોલ ચરમસીમાએ હતો. પરંતુ તેને ખબર નહોતી કે ભાગ્યનું ચક્ર પહેલેથી જ ફરવા લાગ્યું છે. અને ટૂંક સમયમાં તેણે પ્રિયાના નિરક્ષરતા વિશે કરેલી દરેક મજાક માટે ચૂકવણી કરવી પડશે. તે ઠંડી શહેરની રાત્રે પ્રિયાએ તેના પિતાનો હાથ મજબૂતીથી પકડી રાખ્યો અને કહ્યું, પપ્પા, હું જ્યાં સુધી મારી જાત માટે કંઈ ન બનાવી લઉં ત્યાં સુધી હું અહીંથી નહીં જાઉં. જગદીપજીએ તેની પુત્રીની આંખોમાં એક દ્રઢ નિશ્ચય જોયો, જે પર્વતમાંથી રસ્તો બનાવી શકે છે. આરવ તેના ગર્વની દુનિયામાં ડૂબેલો રહ્યો. આ દરમિયાન પ્રિયાએ તેના આંસુઓની શાહીથી ભાગ્યની નવી વાર્તા લખવાનું શરૂ કર્યું. તેમાં ફક્ત આરવ જેવા પાત્રો માટે પસ્તાવો હતો. આરવના મિત્રો તેની સફળતાના વખાણ કરી રહ્યા હતા. તે ખુરશી પર જોરથી બેઠો, પગ ફેલાવીને જાણે તેણે આખી દુનિયા જીતી લીધી હોય. પણ તેને ખબર નહોતી કે ખરી જીત એ છોકરી સાથે છે જે તેણે નકારી કાઢી હતી. તેને એક સામાન્ય અશિક્ષિત છોકરી માનીને જેણે તેને ગ્લાસ આપ્યો, હવે સમયનો દરેક ક્ષણ આરવના પતન અને પ્રિયાના ઉદય તરફ સરકી રહ્યો હતો. તે નાના ભરાયેલા હોસ્ટેલના રૂમમાં પ્રિયાએ તેના જીવનના પુસ્તકોનું એક નવું પાનું ખોલ્યું હતું. રાત્રે 2 વાગ્યે પણ તે ટેબલ લેમ્પના ઝાંખા પ્રકાશમાં તેની સામે ફાઇલોનો ઢગલો વાંચતી રહેતી.
તેની રૂમમેટ શાલિની ઊંઘમાં ઘણીવાર પલટીને પ્રિયાને જોતી રહેતી અને પછી ચીડમાં બેઠી થઈ જતી. પછી ઊંડો શ્વાસ લેતા શાલિનીએ કહ્યું, આર્યા, તું પાગલ થઈ રહી છે? એવી કઈ કસોટી છે કે તું તારી બધી ઊંઘ અને આરામ ભૂલી ગઈ છે? શું તને જીવનમાં થોડો આરામ નથી જોઈતો? પ્રિયાએ થાકેલી આંખો ચોરી નિસાસો નાખ્યો. જવાબ આપ્યો, શાલિની, આરામ એ લોકોનો અધિકાર છે જેમની પાસે ગુમાવવાનું કંઈ નથી. હું ફક્ત મારી ઓળખ શોધી રહી છું. મારા પોતાના લોકોએ મારાથી જે સન્માન છીનવી લીધું છે તેના સાથે મારે મારી ઊંઘનો બદલો લેવો પડશે. શાલિનીએ પ્રિયાના ટેબલ પર પુસ્તકોના ઢગલા તરફ જોતા પૂછ્યું, પણ તું તારા પરિવારને કેમ નથી કહેતી કે તને આ વર્ષની સર્વોચ્ચ મેરિટ શિષ્યવૃત્તિ મળી છે? તારા પિતા તો ખુશીથી પાગલ થઈ જશે. તું આટલું ગુપ્ત જીવન કેમ જીવી રહી છે? તું તારા સગા સંબંધીઓને તારા અભ્યાસ વિશે જણાવવામાં કેમ ડરે છે? કારણ શું છે પ્રિયા? પ્રિયા થોડી વાર ચૂપ રહી. પણ તેણે કહ્યું, તે સમય હજુ આવ્યો નથી. જો હું તેમને હમણાં કહું તો મારા મંગેતરની માં એક દ્રશ્ય બનાવશે. તેને લાગે છે કે હું અહીં કોઈ ફેક્ટરી કે દુકાનમાં કામ કરી રહી છું. હું ફક્ત સમય પસાર કરી રહી છું. તેને એવું વિચારવા દે, કારણ કે જ્યારે શાંત મહેનત સફળતા તરીકે ગૂંજતી હોય ત્યારે આખી દુનિયા તેને સાંભળે છે. તે જ સમયે તેને તેના પિતા જગદીપનો ફોન આવ્યો. પ્રિયાએ ગળું સાફ કર્યું અને ફોન તેના કાન પર મૂક્યો. તેના પિતાનો અવાજ ચિંતાથી ભરેલો હતો. તેમણે પૂછ્યું, પ્રિયા, ત્યાં બધું કેમ ચાલી રહ્યું છે? શહેરમાં તો ઘણો ખર્ચ છે, મેં સાંભળ્યું છે. જો તારી પાસે પૈસાની તંગી હોય તો મને કે. હું તારા માટે જમીનનો એક નાનો ટુકડો વેચી દઉં, પણ તારો અભ્યાસ બંધ ન કર. પ્રિયાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ, પણ તેણીએ મક્કમ અવાજે કહ્યું, ના પપ્પા, મને પૈસાની જરૂર નથી. હું અહીં એક નાની ઓફિસમાં ટાઈપપિસ્ટર તરીકે કામ કરું છું. તે મારા ખર્ચને સારી રીતે પૂર્ણ કરે છે. ફક્ત તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તેના પિતાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, કાશ હું તને આરવ જેવી મોટી કોલેજમાં મૂકી શક્યો હોત, પણ હું શું કરી શકું? મારી મજબૂરી હતી. પ્રિયાએ હસીને કહ્યું, પપ્પા, પ્રોફેસર બનવું એ ફક્ત એક નોકરી છે, પરંતુ સાચું સન્માન માનવતા અને મૂલ્યોમાંથી આવે છે. ચિંતા ન કરો, હું તમને એવું સન્માન અપાવીશ જેનું કોઈ પ્રોફેસર ક્યારેય સ્વપ્ન પણ ન જોઈ શકે. ફોન બંધ કરીને પ્રિયા તેની ફાઇલોમાં પાછી ડૂબી ગઈ. તેણીએ ગુપ્ત મિશનની જેમ MPSSC અને UPSSC પરીક્ષાઓની તૈયારી ચાલુ કરી. તે કોઈ છુપાયેલા રત્ન જેવી લાગતી હતી, જે મહાવિસ્ફોટની તૈયારી કરી રહી હતી. જ્યારે તે કોલેજ જતી ત્યારે કેન્ટીનમાં વાતો કરવાને બદલે તે લાઇબ્રેરીના એક ખૂણામાં બેસતી, જ્યાં ધૂળવાળા પુસ્તકોનો ઢગલો થતો. એક દિવસ કોલેજના પ્રિન્સિપાલે તેને પોતાની કેબિનમાં બોલાવી અને કહ્યું, આર્યા, અમને તારા પર ગર્વ છે. તે આંતર યુનિવર્સિટી વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે અને હવે તને સરકાર તરફથી ખાસ શિષ્યવૃત્તિ મળી રહી છે. જો તું આ કાર્યક્રમમાં ભાગ લેવા તૈયાર હોય તો તું તે કરી શકીશ. જો તમે તમારા પરિવાર કે સંબંધીઓને આમંત્રણ આપવા માંગતા હો તો કૃપા કરીને તેમને જણાવો. પ્રિયાએ નમ્રતાથી માથું નમાવ્યું અને કહ્યું, સાહેબ, તમે જે કહી રહ્યા છો તે ઠીક છે, પણ હું ઈચ્છું છું કે મારી ખુશી હમણાં માટે ગુપ્ત રહે. મારા ગામમાં કોઈને ખબર ન પડે કે હું અહીં શું કરી રહી છું. આચાર્યએ આશ્ચર્ય સાથે પૂછ્યું, એવું કેમ છે દીકરી? ખુશી વેચવાથી તો વધે છે, સાચું ને? પ્રિયાએ જવાબ આપ્યો, સર, પણ કેટલાક ઘાય એવા છે જેનો એકમાત્ર ઈલાજ સંપૂર્ણપણે વિજય છે, અને મારી જીત હજુ પણ અધૂરી છે. જે દિવસે હું ખુરશી પર બેસું છું, જ્યાં ન્યાયની કલમ ચાલે, તે દિવસે હું પોતે દુનિયાને કહીશ કે નકામી ગણાતી છોકરીએ શું મેળવ્યું. પ્રિયાની રૂમમેટ શાલિની હંમેશા પ્રિયામાં આ જીદ અનુભવતી હતી. તે ઘણીવાર કહેતી, આર્યા, જ્યારે તમે કોઈની સાથે વાત કરો છો
ત્યારે તમારી વાણીમાં એક તીક્ષ્ણ ધાર હોય છે, જાણે તમે બદલો લઈ રહ્યા છો. પ્રિયાએ જવાબ આપ્યો, ના શાલિની, આ બદલો નથી. આ મને વર્ષોથી મળેલા ટોણાઓનો જવાબ છે. તેણીએ દિવસ રાત એક કરી દીધી હતી. તે દિવસમાં ફક્ત 2.5 કલાક જ સૂતી હતી અને બાકીનો સમય કાયદાના પાઠ્યપુસ્તકો અને વર્તમાન બાબતોનો અભ્યાસ કરતી હતી. તેની આંખો નીચે કાળા કુંડાળા પડી ગયા હતા, પરંતુ તેનો દ્રઢ નિશ્ચય અકબંધ રહ્યો. તે ઘણીવાર રાત્રે મારી પાસે ઊભી રહેતી, આરવના શબ્દો યાદ કરતી કે તું એક બોજ છે, પછી નવા જોશ સાથે અભ્યાસમાં ડૂબકી લગાવતી. તેણીએ તેના શિષ્યવૃત્તિના પૈસા સમજદારીપૂર્વક ખર્ચ કર્યા. તેની તૈયારી સરળ રહે તે માટે મોંઘા પુસ્તકો અને નોંધો ખરીદી. આ સમય દરમિયાન તેણીને ઘણી વખત આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, પરંતુ તેણીએ ક્યારેય હાર માની નહીં. એકવાર તેણીને સુલભા દેવીનો ફોન આવ્યો. તેને મજાક ઉડાવતા પૂછ્યું, અરે, મેં સાંભળ્યું છે કે તું શહેરના ખૂબ જ ઉચ્ચ કક્ષાની અધિકારી બની ગઈ છો. કેટલું કમાય છે? પ્રિયાએ શાંત થઈને જવાબ આપ્યો, માસી, હું હમણાં જ અભ્યાસ કરી રહી છું. હું જે દિવસે કમાવાનું શરૂ કરીશ ને તે દિવસે તમને ખબર પડી જશે. સુલભા દેવી જોરથી હસ્યા અને કહ્યું, હા હા, અમે તો સારી રીતે જાણીએ છીએ કે તમે કયો ચમત્કાર કરી રહ્યા છો. મારી વાત સાંભળો અને પાછા આવો. આરવના લગ્ન એક અમીર પરિવારની છોકરી સાથે નક્કી થઈ ગયા છે. પછી સુલભા દેવીએ ફોન પર તેને ટોણો માર્યો. ઓછામાં ઓછું તું લગ્નમાં ઘરકામમાં તો મદદ કરી શકે છે ને? પ્રિયાએ પોતાનું હૃદય પકડી રાખતા કહ્યું, ચોક્કસ કાસ્કી, હું તે દિવસે ચોક્કસ આવીશ અને મારી કમાણીનો ભાગ તમને આપીશ. ફોન કાપી નાખતા જ પ્રિયાએ પોતાની જાતને પ્રતિજ્ઞા લીધી કે તેનો છુપાયેલો સંઘર્ષ આખરે પૂર્ણ થઈ ગયો છે. તેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી અને હવે તે ફક્ત પરિણામોની રાહ જોઈ રહી હતી. તે જાણતી હતી કે આ શાંતિ એક તોફાની પૂર્વ સૂચન હતી જે આરવના ગૌરવ અને સુલભા દેવીના તિરસ્કારને કાયમ માટે શાંત કરશે. રાતો અને દિવસોની સખ્ત મહેનતને તેને એટલી શક્તિ આપી હતી કે તેને હવે કોઈના સહારાની જરૂર નહોતી. તે એક આખી સેના બની ગઈ હતી જે તેના અપમાનનો ઉકેલ લાવવા માટે તૈયાર હતી. પ્રિયાની વાર્તા એ હકીકતનો પુરાવો હતી કે જ્યારે કોઈ છોકરી તેના અપમાનને શક્તિમાં ફેરવે ત્યારે તેને નીચે ઉતારવા માટે કોઈ જન્મતું નથી. તેણે તેની બધી ખ્યાતિ અથવા ખુશી એક ફાઇલમાં બંધ રાખી હતી અને તે ફાઇલને મારો જવાબ કહેવામાં આવતો, અને તે જવાબ ટૂંક સમયમાં જાહેર થવાનો હતો. પ્રિયાની સફળ હવે તેના મુકામની ખૂબ નજીક હતી અને તેની મહેનત આખરે રંગ લાવી હતી. શહેરની સરકારી કોલેજનો ભવ્ય હોલ ફૂલો અને રંગબેરંગી ધ્વજથી શણગારવામાં આવ્યો હતો. વાર્ષિક ટીમ ઓફ સમારોહ પૂરજોશમાં ચાલી રહ્યો હતો. આરવ, જે હવે કોલેજનો સૌથી પ્રતિષ્ઠિત પ્રોફેસર માનવામાં આવે છે, તે સ્ટેજની મધ્યમાં ઊભો હતો. તેના જુનિયર પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ પર પ્રશંસાનો વરસાદ વરસાવતો હતો. તેના ચહેરા પર એ જ જૂનો ઘમંડ હતો જે સમય જતાં વધુ મજબૂત બન્યો હતો. તેની ઘડિયાળ તરફ જોતા તેને બૂમ પાડી, અરે, તમે લોકો શું અત્યારે કરી રહ્યા છો? શું તમે જાણો છો કે આજના મુખ્ય મહેમાન કોણ છે? ત્યાં જિલ્લાના નવા જિલ્લા મેજિસ્ટ્રેટ છે. તે તેના કડક શિસ્ત માટે પ્રખ્યાત છે. જો તેણીએ કાર્યક્રમમાં સેજ પર ખલેલ જોઈને તો કોલેજની પ્રતિષ્ઠા બરબાદ થઈ જશે. આરવની બાજુમાં ઊભેલા બીજા પ્રોફેસરે હસતા હસતા કહ્યું, અરે આરવ, તું આટલો ગભરાઈ ગયો? તારા જેવા માણસનું કોઈ શું બગાડી શકે? છેવટે તું આ કાર્યક્રમનો હવાલો સંભાળે છે અને તારી પ્રતિષ્ઠા તો આખા શહેરમાં પ્રખ્યાત છે. આરવે ગર્વથી કહ્યું, પોતાની ટાઈની ગાંઠ સીધી કરતા. એ વાત તો સાચી છે, પણ મને કોઈ પણ કામમાં બેદરકારી પસંદ નથી, ગમે તે હોય. મેં સાંભળ્યું છે કે મેડમ ખૂબ નાની છે,
તેમણે પહેલા જ પ્રયાસમાં UPSSCમાં ટોપ કર્યું છે. કાશ અહીં આવા હોશિયાર લોકો હોત, નહીતર અહીંના લોકો પોતાનું આખું જીવન ફક્ત 10મું ધોરણ પાસ કરવામાં જ વિતાવે છે. તેની નજર હજુ પણ આડકતરી રીતે તો પ્રિયા પર સ્થિર હતી. તેણે વર્ષો પહેલા તેણીને પોતાના જીવનમાંથી બહાર કાઢી મૂકી હતી. હોલની પાછળના ભાગમાં બેઠેલા કેટલાક વિદ્યાર્થીઓ એકબીજામાં ગુસ્સે થઈ રહ્યા હતા. પ્રોફેસર આરવ આજે થોડો અતિશયોક્તિપૂર્ણ લાગતો હતો. કદાચ તેણે વિચાર્યું હતું કે તેને મુખ્ય મહેમાન તરફથી કોઈ કૃપા અથવા તાળીઓ મળશે. એટલામાં જ હોલના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે અચાનક હંગામો થયો. પોલીસના સાયરનનો અવાજ નજીક આવ્યો. આરવે ઊંડો શ્વાસ લીધો અને પોતાના કોલ્ટ બટન દબાવીને સ્વાગત સમિતિને આદેશ આપ્યો, બધા લાઈનમાં ઊભા રહો અને પ્રવેશતાની સાથે તેના પર ફૂલોનો વરસાદ કરવાનું યાદ રાખો. તમારા ચહેરા પર ફક્ત સ્મિત હોવું જોઈએ. એટલામાં જ કોલેજનો પટ્ટાવાળો દોડતો આવ્યો અને કહ્યું, સાહેબ, ગાડીઓ ગેટ પર આવી ગઈ છે અને પ્રોટોકોલ ઓફિસર કહી રહ્યા છે કે મેડમ ગમે ત્યારે હોલમાં આવી જશે. આરવે ફરી એકવાર હોલની આસપાસ નજર નાખી. તેને વાતાવરણમાં એક વિચિત્ર અસ્વસ્થતાનો અનુભવ થયો અને તેનું હૃદય કોઈ કારણ વગર ધબકતું હતું. પરંતુ તેણે પોતાને આશ્વાસન આપ્યું કે આટલા ઉચ્ચ કક્ષાના અધિકારીનું સ્વાગત થઈ રહ્યું છે. આ તણાવ સ્વાભાવિક હતો. પછી તેણે માઇક્રોફોન પર જાહેરાત કરી, વિદ્યાર્થીઓ, સંપૂર્ણ મૌન રાખો, તમારી જગ્યાએ રહો. મુખ્ય મહેમાન હોલમાં પ્રવેશી રહ્યા હતા. આખો હોલ શાંત થઈ ગયો. બધાની નજરે મોટા દરવાજા પર ટકેલી હતી, જેમાંથી જિલ્લાના સૌથી વરિષ્ઠ અધિકારી પ્રવેશવાના હતા. આરવ સ્ટેજ પરથી નીચે ઉતર્યો, હાથમાં ફૂલોનો ગુલદસ્તો લઈને, અને તેનું સ્વાગત કરવા માટે આગળ ઊભો રહ્યો. તેનું મન હજુ પણ પોતાની સફળતા અને વિચારોમાં ડૂબેલું હતું. તેને ખાતરી થઈ કે તે આજના કાર્યક્રમનો વાસ્તવિક હીરો છે અને તે વરિષ્ઠ અધિકારી સાથેનો તેનો ફોટો આવતીકાલના અખબારમાં પ્રકાશિત થશે. બરાબર ત્યારે જ દરવાજો ખુલ્યો. પોલીસ કર્મીઓએ રસ્તો સાફ કર્યો. એક પ્રભાવશાળી મહિલા, જે સાદી છતાં ગુલાબી વાદળી ભૂખરી સાડી પહેરેલી હતી, હોલમાં પ્રવેશી. તેના ચહેરા પર એટલી ચમક અને ગૌરવ છવાઈ ગયું કે બધા આપમેળે આદરમાં ઊભા રહી ગયા. આરવ હસ્યો, માથું સેજ નમાવ્યું અને તેને ગુલદસ્તો આપવા માટે હાથ લંબાવ્યો. પરંતુ મુખ્ય મહેમાનના ચહેરા પર નજર પડતા જ તેના હાથ ઠંડા પડી ગયા અને તેની જીભ તેના તાળવા સાથે ચોંટી ગઈ. તેની સામે બીજી કોઈ નહીં પણ પ્રિયા પોતે ઊભી હતી. એ જ પ્રિયા જેને તેણે અભણ અને બોધ કહીને નકારી કાઢી હતી. પ્રિયા હવે જૂની ડરપોક છોકરી રહી નથી. તેના બદલે એક ચમકતી હતી જે આરવના બધા ગર્વને બાળી નાખતી હતી. ખૂબ જ શાંતિથી પ્રિયાએ આરવના ધ્રુજતા હાથમાંથી ગુલદસ્તો લીધો અને ચહેરા પર એક હળવું પણ ઠંડુ સ્મિત સાથે કહ્યું, આભાર પ્રોફેસર આરવ. મેં સાંભળ્યું છે કે તમે આ કાર્યક્રમના આયોજક છો. મને આશા છે કે શિસ્ત તમારા વર્ગ જેવી જ રહેશે. આવરનું ગળું સુકાઈ ગયું અને તે એક પણ શબ્દ બોલી શક્યો નહીં. તેને લાગ્યું જાણે આખો હોલ તેની આસપાસ ફરતો હોય. નજીકમાં ઊભેલા એક પ્રોફેસરે તેના ખભા પર હાથ મૂકીને પૂછ્યું, અરે આરવ, શું થયું? તું પુતરાની જેમ કેમ ઊભો છે? મેડમને સ્ટેજ પર લઈ જા. આરવે ધ્રુજતા પગલાઓ સાથે પ્રિયાને રસ્તો આપ્યો અને આદરપૂર્વક તેને સ્ટેજ પર લઈ ગયો. જેમ જેમ તે અનુસરતો ગયો, આરવનું આખું જીવન તેની આંખો સમક્ષ ફિલ્મની જેમ ચમકતું ગયું. તે અપમાનજનક શબ્દો, તે ટોળા, તે મજાક જે તેણે પ્રિયા પર ફેંક્યો હતો, આજે બધા તેના પોતાના ચહેરા પર થૂક્યા હોય તેવું લાગ્યું. હોલમાં બધા પ્રિયાના વ્યક્તિત્વથી મોહિત થઈ ગયા અને આરવને એવું લાગ્યું કે જાણે તેને ચોકમાં લટકાવવામાં આવી રહ્યો હોય.
તેના મનમાં ફક્ત એક જ પ્રશ્ન રહેતો હતો, આ કેવી રીતે? મને ખબર પણ ન પડી કે તે આટલા ઉચ્ચ પદ પર કેવી રીતે પહોંચી ગઈ. પ્રિયાએ માઇક્રોફોન લીધો અને તેનું ભાષણ શરૂ કર્યું. તેના અવાજમાં એક વિજેતા પાસે રહેલો દ્રઢ નિશ્ચય હતો. તેણીએ કહ્યું, અહીં હાજર બધા આદરણીય શિક્ષકો અને મારા વિદ્યાર્થી મિત્રોને શુભેચ્છાઓ. આજે હું અહીં એક અધિકારી તરીકે નહીં, પરંતુ એક ઉદાહરણ તરીકે આવી છું. જ્યારે કોઈને નિષ્ફળતા તરીકે નકારવામાં આવે, જો તેઓ પોતાનું મન બનાવી લે, તો તેનું ભાગ્ય બદલતા લાંબો સમય નથી લાગતો. આરવ એક ખૂણામાં પડસેવાથી લથપથ ઊભો રહ્યો. તેને તેના જીવનની સૌથી મોટી હારનો અનુભવ થયો. એક ક્ષણ પહેલા તેણે જે બેચેની અનુભવી હતી, તે તેના પોતાના પતનનો આશ્રયદાતા હતો. પ્રિયાની જીત તેના જ્ઞાનમાં તેના ગૌરવને ચકનાચૂર કરી રહી હતી. આરવને સમજાયું કે આજે તે તારો નથી, પણ એક ઝાંખો દીવો છે, જેનો પ્રકાશ પ્રિયાના તેજથી સંપૂર્ણપણે ઝાંખો પડી ગયો હતો. પ્રિયા હવે સ્ટેજની મધ્યમાં ખુરશી પર બેઠી હતી અને વિજયથી આખા હોલને જોઈ રહી હતી. આરવની હાલત મંદ હતી. તે ફાંસી સામે ઊભેલા ગુનેગાર જેવી હતી. તે ખૂણામાં ઊભો રહ્યો, વારંવાર કપાળ પરથી પરસેવો લૂછતો. તેના મનમાં વિચારોનો વંટોળ હતો કે આ બધું કેવી રીતે અને ક્યારે બન્યું. અંતે આરવે થોડી હિંમત એકઠી કરી પ્રિયા પાસેથી પસાર થતાં તેણે ધીમા અવાજે કહ્યું, પ્રિયા, શું ખરેખર તું જ છે? તું આવી બની ગઈ છે કે હું સપના જોઈ રહ્યું છું? પ્રિયાએ પોતાની ફાઇલમાંથી ઉપર જોયું અને આરવ તરફ જોયું, જાણે તેને ઓળખતી ન હોય. તેણે ખૂબ જ વ્યાવસાયિક સ્વરમાં કહ્યું, માફ કરશો મિસ્ટર રાવળ, અત્યારે એક સરકારી કાર્યક્રમ ચાલી રહ્યો છે. મુખ્ય મહેમાનની અંગત જગ્યા પર આ રીતે આક્રમણ કરવું તમારા શિસ્તની વિરુદ્ધ છે. આરવને લાગ્યું કે પ્રિયાએ તેના પર બરફનો ગોળો ફેંક્યો હોય. તેણે વેદનામાં કહ્યું, પ્રિયા, હું આરવ છું, તારો આરવ, તારો ભાવિ પતિ, તારો બાળપણનો મિત્ર. તું આપણી વચ્ચે જે હતું તે બધું ભૂલી ગઈ? પ્રિયાએ માઇક્રોફોન બંધ કર્યો અને ખૂબ જ ઠંડા અવાજમાં કહ્યું, તે તમારું મારું એવા લોકો માટે છે જે સંબંધોનો આદર કરવાનું જાણે છે. બાકીના બધા ફાઇલમાં કચરાના કાગળ જેવા છે. આરવને લાગ્યું કે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને તે દિવસો યાદ આવ્યા જ્યારે તેને એ પ્રિયા કહેતો હતો, અને આજે આ જ છોકરી તેને મિસ્ટર આરવ કહીને તેનું સ્થાન બતાવી રહી હતી. તે જ સમયે હોલમાં એક પ્રોફેસર આગળ આવ્યા અને પ્રિયાને પૂછ્યું, મેડમ, શું તમે પ્રોફેસર આરવને પહેલેથી જ ઓળખો છો? તેનો ચહેરો તેની વ્યથા પ્રગટ કરી રહ્યો હતો. પ્રિયાએ હસીને જવાબ આપ્યો, પ્રોફેસર, આશ્ચર્ય એ નિરક્ષરતાની નિશાની છે. હું ફક્ત આ કોલેજનું સ્તર ચકાસી રહી છું, જ્યાં શિક્ષકો તેમના અભ્યાસ કરતા મહેમાનોના અંગત જીવનમાં વધુ રસ ધરાવે છે. આરવને લાગ્યું કે જાણે તેને સાપે કરડ્યો હોય. તે રૂમની પાછળ ગયો, જ્યાં તેની માં સુલભાદેવી પથ્થરની મૂર્તિ બની બેઠી હતી. સુલભાદેવીએ આરવના હાથ પકડીને ધ્રુજતા અવાજે પૂછ્યું, બેટા, એ નાલાયક છોકરી છે ને, જેને આપણે વહુ બનાવવાની ના પાડી દીધી, પણ તે આટલી ઊંચી ઓફિસર કેવી રીતે બની? શું કોઈ પ્રકારની છેતરપિંડી કરી? આરવે ગુસ્સાથી તેની માનો હાથ હલાવ્યો અને કહ્યું, મમ્મી, આ બધી બાબતો હવે મહત્વની નથી. તારી તે જીભે મારા માટે બધું જ બરબાદ કરી દીધું છે. મને ખબર નથી કે તેણી આજે જે પદ પર છે તે સુધી પહોંચવા માટે કેટલો સંઘર્ષ કર્યો હશે, પણ તેની આંખોમાં તે ઠંડી નજર મને કહે છે કે તેને ઘણા સમયથી અમને તેના હૃદયમાંથી દૂર કરી દીધા છે. સુલભાદેવીએ કહ્યું, તો શું? છેવટે તે અમારી દીકરી છે. હું હમણાં જ તેને મળવા જઈશ ને કહીશ કે આ બધું મજાક હતું. આરવ નિરાશામાં બૂમ પાડી, મમ્મી, આ મજાક નહોતી, તે અપમાન હતું, અને હવે આપણે અપમાનની કિંમત ચૂકવવી પડશે. તે જ સમયે પ્રિયાએ સ્ટેજ પરથી જાહેરાત કરી,
કે હું પ્રોફેસર આરવ સરને વિનંતી કરું છું કે તેઓ સ્ટેજ પર આવે અને આજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પુરસ્કાર આપે. આરવે ભારે પગલાઓ સાથે સ્ટેજ પર ચડ્યો ત્યારે પ્રિયાએ એવોર્ડ શિલ્ડ તેની તરફ સરકાવી અને તેના કાન પાસે ઝૂકીને ધીમેથી બોલી, મિસ્ટર આરવ, આ એવોર્ડ એવા વિદ્યાર્થીઓ માટે છે જે પ્રામાણિકપણે મહેનત કરે અને કોઈને મોત તરીકે છોડતા નથી. જો તમે તમારી ડિગ્રીની સાથે થોડી માનવતા શીખ્યા હોત તો તમારે આંખના સંપર્કને ટાળીને એવોર્ડ આપવાની જરૂર ન હોત. આરવના હાથ ધ્રુજતા હતા. જ્યારે તેણે પ્રિયાને શિલ્ડ આપી તેને લાગ્યું કે પ્રિયા આખા પ્રેક્ષકોની સામે તેના કપડાં ઉતારી રહી છે. તેને ફરીથી ધીમેથી બોલવાનો પ્રયાસ કર્યો. પ્રિયા, હું જાણું છું કે મેં ભૂલ કરી. મારી બાએ જે કહ્યું તે ખોટું હતું, પણ હું તને શોધી રહ્યો હતો. પ્રિયાએ એક હાસ્યજનક હાસ્ય આપવું. એક હાસ્ય ફક્ત આરવ જ સાંભળી શક્યો. પછી તેણે કહ્યું, જૂઠું બોલવા માટે પણ બુદ્ધિની જરૂર હોય છે પ્રોફેસર. તમે મન શોધી રહ્યા નથી, તમે તમારા ગૌરવને શોધી રહ્યા છો, જે આજે મારા જૂતા નીચે કચડી ગયું છે. આરવને ભાગી જવાનું મન થયું, પરંતુ તે પ્રોટોકોલમાં ફસાઈ ગયો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રિયાએ આરવ સાથે એક સામાન્ય કર્મચારીની જેમ જ વર્તન કર્યું. ક્યારેક તે કહેતી, આ ફાઇલ અહીં લઈ આવ, ક્યારેક સ્ટેજ લાઇટ ઠીક કર. આરવના મિત્રો જેઓ પહેલા તેના વખાણ કરતા હતા હવે એકબીજામાં ફરફરાટ ફેલાવી રહ્યા હતા. જુઓ, પ્રોફેસરનો જુસ્સો તૂટી ગયો. મેડમ તો તેને એક મિનિટનો પણ સમય નથી આપતી. આ દિવસ આરવને તેના જીવનનો સૌથી અપમાનજનક અને ગ્રહણ જેવો દિવસ લાગ્યો. તેને વારંવાર તે દ્રશ્ય યાદ આવતું હતું જ્યારે તેણે લગ્ન મંડપમાં પ્રિયાને ખાલી ગ્લાસ આપ્યો હતો અને હવે પ્રિયા તેને કામ અને ફાઇલોના ભાર હેઠળ કચરીને પોતાની શક્તિનો અહેસાસ કરાવી રહી હતી. કાર્યક્રમના અંતે પ્રિયાએ એક વાક્ય કહ્યું. તેણે કહ્યું કે જીવનમાં ક્યારેય કોઈની નબળાઈ કે ગરીબીની મજાક ન કર, કારણ કે સમય પાસે એક રીત છે. આ એક એવો સ્કેલ છે જે રાજાને ગરીબ અને ગરીબને રાજા બનાવી શકે છે. પછી આરવ તરફ જોઈને તેણીએ તેને ટોણો માર્યો કે કેટલાક લોકો પ્રોફેસર હોવા છતાં અભણ રહે છે અને કેટલાક ઘરકામ કરતી હોવા છતાં દુનિયા પર રાજ કરે છે. આરવનું માથું શરમથી ઝૂકી ગયું. તે એક શબ્દ પણ બોલી શક્યો નહીં. કાર્યક્રમ પૂરો થયા પછી પ્રિયા તેની સત્તાવાર કાર તરફ ગઈ. આરવ ત્યાં જ ઊભો રહ્યો, તેણીને જતી જોઈ રહ્યો. તેને સમજાયું કે તેણે હીરાને માટી સમજીને લાત મારી હતી અને હવે તેની પાસે ફક્ત પસ્તાવાની રાખ બાકી હતી. તે પાગલની જેમ પ્રિયાની કાર પાછળ દોડ્યો. પ્રિયા, પ્રિયા, ઓછામાં ઓછું મારી વાત તો સાંભળો. પરંતુ પ્રિયાએ બાળીને બંધ કરી અને ડ્રાઈવરને કહ્યું કે ચાલો ડ્રાઈવર, આપણે અહીં કામ પૂરું કરી લીધું છે. તે રાત્રે ઘરે પહોંચતા આરવે જોયું કે તેનો બધો ગર્વ અને ઘમંડ તૂટી ગયો છે. તે હવે સમજી ગયો કે જો કોઈ વ્યક્તિની વિચારસરણી સંકુચિત હોય તો ઉત્તમ ડિગ્રીઓ પણ તેને માન આપી શકતી નથી. પ્રિયાની ઠંડી નજરે પ્રોફેસરને અંદર જ મારી નાખ્યો હતો અને ફક્ત એક હારેલો માણસ તેની પોતાની નજરમાં પડી ગયો હતો. બીજા દિવસે સૂર્ય હજુ પૂરો થયો નહોતો ત્યારે સુલભાદેવીએ ભુવનેશ્વરની બનાવેલી તેની શ્રેષ્ઠ રેશમી સાડી પહેરી આરવને તૈયાર થવા માટે મજબૂર કર્યો અને પ્રિયાની સરકારી રેસ્ટ હાઉસમાં પહોંચી. તેણીએ નાસ્તાનો ડબ્બો અને ચહેરા પર નકલી મીઠી સ્મિત પકડી જાણે તે વિશ્વની સૌથી મીઠી સ્ત્રી હોય. જ્યારે સુરક્ષા ગાર્ડ તેને રેસ્ટ હાઉસના ગેટ પર રોકી ત્યારે સુલભાદેવીએ બૂમ પાડી, અરે કોન્સ્ટેબલ, બાજુ પર ઊભા રહો. શું તમને ખબર નથી કે હું તમારા મેડમની સાસુ છું અને આ મારો પુત્ર આરવ છે? તે એક મહાન પ્રોફેસર છે. અમે અમારી ભાવિ પુત્ર વધુને ભણવા આવ્યા છીએ. ગાર્ડે અંદરથી પરવાનગી લીધા પછી તેમને અંદર મોકલી દીધા. પ્રિયાએ
તેમને ડ્રોઈંગ રૂમમાં બેસવા કહ્યું. થોડી વાર પછી જ્યારે પ્રિયા આવી ત્યારે તેમની ચાલ એટલી સુંદર હતી કે સુલભાદેવી આપમેળે ઊભી થઈ ગઈ. પછી સુલભાદેવી આગળ વધી અને પ્રિયાને ભેટવાનો પ્રયાસ કર્યો. પ્રિયા મારી વાલી પુત્રવધુ, મારી ભાવિ વહુ. પર પ્રિયાએ 2 ડગલા પાછળ હટીને સોફા પર બેઠેલા ખૂબ જ શાંત સ્વરે પૂછ્યું, તમે બધા કેવી રીતે આવ્યા? મેં સાંભળ્યું હતું કે આરવના તો લગ્ન કોઈ મોટા ઘરમાં નક્કી થયા છે. ટેબલ પર ડબ્બું ફેંકતા સુલભાદેવીએ મધુર અવાજમાં કહ્યું, અરે ના પ્રિયા દીકરી, હું તારા માટે મારો જીવ આપી દઉં. ગઈ રાતથી મને ઊંઘ નથી આવતી. હું તો ખુશીથી પાગલ થઈ ગઈ કે મારી ભાવિ વહુ આટલી મોટી ઓફિસર બની ગઈ છે. હું આરવને કહી રહી હતી કે પ્રિયાએ તો ફક્ત તેના પરિવારને જ નહીં પણ અમારા પરિવારને પણ ગૌરવ અપાવ્યું છે. અને દીકરી, બાળપણની એ વાતો તો છોડી દે. અમે તે સમયે ના સમજ હતા. અમે તારી કિંમત સમજી શક્યા નહીં. આરવ જે ખૂણામાં માથું દબાવીને બેઠો હતો તેણે હિંમત ભેગી કરીને પ્રિયા તરફ જોયું અને કહ્યું, પ્રિયા, મમ્મી બિલકુલ સાચી છે. અમે ભૂલ કરી. અમે તમારી ક્ષમતાઓને ઓછી આંકી. હું બાળપણમાં મારા પિતાએ આપેલા વચન પર હજુ પણ અડગ છું. હવે હું તને બધી સુખ સુવિધાઓ અને વૈભવી સુવિધાઓ પૂરી પાડીશ જે તેઓ પહેલાં આપી શક્યા નહોતા. પ્રિયાએ ઊંડો શ્વાસ લીધો, તેની સામે ફાઇલ બંધ કરી અને કહ્યું, મિસ્ટર આરવ, તમે ખરેખર ભૂલી રહ્યા છો કે બાળપણ અલગ હતું. તે સમયે હું એક ભોળી છોકરી હતી જે માનતી હતી કે સંબંધો પ્રેમ પર આધારિત હોય છે. પરંતુ તમારી માએ મને શીખવ્યું કે સંબંધો તો ડિગ્રી અને સ્થિતિ દ્વારા માપવામાં આવે છે. સુલભાદેવીએ વળતો જવાબ આપ્યો, અરે ના દીકરી, મેં તે દિવસે જે કહ્યું હતું તે તને તારું શિક્ષણ આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરવા માટે હતું. અને જુઓ, તે ઠપકોને કારણે તું આ તબક્કે પહોંચી છે. તો ચાલો ભૂતકાળ ભૂલી જઈએ અને લગ્નની તારીખ નક્કી કરીએ. આરવ એક પ્રોફેસર છે અને તું ખૂબ જ ઉચ્ચ કક્ષાની કલેક્ટર છે. તમારી જોડી તો આખો શહેરમાં સનસનાટી મચાવશે. પ્રિયાના હોઠ પર ઝેરી સ્મિત દેખાયું. તેણે સુલભાદેવીની આંખોમાં સીધી નજર નાખી અને કહ્યું, જુઓ સુલભાદેવી, હા, તમને તમારા શબ્દો યાદ છે ને? મારો દીકરો પ્રોફેસર બની ગયો અને તમારી નાલાયક દીકરી 2 વાર ધોરણમાં 10માં નાપાસ થઈ. આવા સંબંધ બનાવીને અમે અમારી પ્રતિષ્ઠા ખરાબ નહીં કરી. પ્રિયાનો જવાબ સાંભળીને સુલભાદેવીનો ચહેરો ફીકો પડી ગયો. તે અકળાઈ જવા લાગી. દીકરી, તે ગુસ્સામાં કહ્યું. પ્રિયાએ પછી હાથ હલાવીને તેને ચૂપ કરી અને કડક અવાજમાં કહ્યું, પણ હવે હું એક કલેક્ટર છું અને તમારો દીકરો ફક્ત પ્રોફેસર છે. તેથી હું મારા ધોરણોને ઘટાડું નહીં. હું તમારા દીકરા જેવા ઓછા પગારવાળા માણસ સાથે લગ્ન કરીને મારી ઇજ્જતને ખરાબ નહીં કરું. લોકો શું કહેશે? એક જિલ્લા મેજિસ્ટ્રેટે એક સરળ સંકુચિત મનના માણસ સાથે લગ્ન કર્યા. આરવે વેદનામાં કહ્યું, પ્રિયા, શું તું બદલો લઈ રહી છે? શું તું આટલી સરળતાથી આપણા પ્રેમને ભૂલી શકે? પ્રિયા ખુરશી પરથી ઊભી થઈને બોલી, આરવ, મેં પ્રેમને તો તે દિવસે જ દફનાવી દીધો જે દિવસે તે મને તે લગ્નમાં ખાલી ગ્લાસ પકડવાનું કહ્યું હતું. હવે મારા હૃદયમાં ફક્ત તિરસ્કાર બાકી છે. અને સત્ય એ છે કે તું હવે મારા લાયક નથી. સુલભાદેવી રડવા લાગી, વિનંતી કરવા લાગી, પ્રિયા દીકરી, આવું ના કર. હું તારા પગે પડું. શું તું મને જીવતી મારી નાખશે? પ્રિયાએ દરવાજા તરફ આંગળી ચીંધી અને મક્કમતાથી બોલી, હવે તમે બધા જાઓ. મારે અગત્યનું કામ છે. અને હા, આ મીઠાઈ પણ પાછી લઈ જાઓ. તમે બનાવેલી મીઠાઈઓ પણ મને કડવી લાગવા લાગે છે. જ્યારે આરવ અને તેની બા રેસ્ટ હાઉસમાંથી બહાર નીકળ્યા ત્યારે તેમના ચહેરા પર હાર અને અપમાનથી રંગાયેલા હતા. પ્રિયાએ બારીમાંથી તેમને જતા જોયા અને ઊંડો શ્વાસ લીધો, જાણે તેની છાતી પરથી એક ભાર હટી ગયો હોય જે તેને વર્ષોથી ઊંઘવા દેતો ન હતો.
કારણ કે હવે તેને સાબિત કરી દીધું હતું કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાને સમજે છે ત્યારે દુનિયાની બધી મુશ્કેલીઓ તેની સામે ઝાંખી પડી જાય છે. પછી સ્વાર્થી સંબંધોનું કોઈ મૂલ્ય નથી. બીજા દિવસે પ્રિયા તેની ઓફિસના મોટા ટેબલ પર ફેલાયેલી ફાઇલોની કાળજીપૂર્વક તપાસ કરી રહી હતી. તે કોલેજના ભંડોળ અને પરીક્ષાના પેપર લીક સાથે સંકળાયેલા એક મોટા કૌભાંડનો ખુલાસો કરી રહી હતી. તેણે તેની સામે ઊભેલા પોલીસ ઇન્સ્પેક્ટરને પૂછ્યું, ઇન્સ્પેક્ટર, શું તમે ખાતરીપૂર્વક કહી શકો છો કે પ્રોફેસર આરવામાં મુખ્ય ગુનેગાર છે? ઇન્સ્પેક્ટરે માથું નમાવ્યું અને જવાબ આપ્યો, હા મેડમ, બધા પુરાવા તેને સૂચવે છે. તેણે પેપર લીક કરવા માટે વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લીધા હતા અને કોલેજ લાઇબ્રેરી માટેના સરકારી ભંડોળના લાખો રૂપિયા તેના અંગત ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પ્રિયાના ચહેરા પર એક ઝેરી સ્મિત આવ્યું. તેણે આદેશ આપ્યો કે આરવને કાલે સવારે મારી ઓફિસમાં મારી સમક્ષ હાજર થવા દો. બીજા દિવસે જ્યારે આરવને પ્રિયાની સામે બે કોન્સ્ટેબલના રક્ષણ હેઠળ રજૂ કરવામાં આવ્યો ત્યારે તેનો ચહેરો નિસ્તેજ હતો. પ્રિયાએ તેની ખુરશી પર આરામથી પાછળ ઝૂકીને કહ્યું, શું વાત છે પ્રોફેસર? તમે તો શિક્ષણના વેપારી નીકળ્યા. અમને તો લાગ્યું તમે તો ફક્ત સંબંધોની જ હરાજી કરી છે, પણ તમે તો વિદ્યાર્થીઓના ભવિષ્યનો પણ વેપાર કરી રહ્યા છો. આરવ બોલ્યો, આ બધું જૂઠું છે. અમારી વિરુદ્ધ કાવતરું છે. હું એક પ્રામાણિક શિક્ષક છું. તમે જૂના બદલાને કારણે મારી પ્રતિષ્ઠાને કલંકિત કરી રહ્યા છો. પ્રિયાએ પુરાવાઓની જાડી ફાઇલ તેની સામે ફેંકી દીધી અને બૂમ પાડી, બદલો લેવા માટે મને આટલી મહેનત કરવાની જરૂર નહોતી. તમારી સહીઓવાળી આ રસીદો જુઓ અને આ બેંક સ્ટેટમેન્ટ જુઓ, જે બતાવે છે કે તમારી પાસે આટલી બધી સંપત્તિ ક્યાંથી આવી. કારણ કે પ્રોફેસરનો પગાર શહેરના હાઈ પ્રોફાઇલ વિસ્તારમાં બંગલો ખરીદવા માટે પૂરતો નથી. આરવ અવાચક હતો. તે ખુરશી પર ઢળી પડ્યો. રડતો રડતો વિનંતી કરતો, પ્રિયા, પ્લીઝ માફ કર દે. જો મારી બાને ખબર પડી તો તે જીવતી મરી જશે. જો તેને ખબર પડે કે હું જેલમાં જવાનું છું તો તે આઘાત સહન કરી શકશે નહીં. પ્રિયાએ ટેબલ પર આગળ ઝૂકીને તેની આંખોમાં જોયું. જ્યારે તું ગરીબ વિદ્યાર્થીઓનું ભવિષ્ય વેચી રહ્યો હતો ત્યારે તને તારી માનું સન્માન યાદ નહોતું? તું મને હારેલો કહેતો હતો કારણ કે હું પરીક્ષામાં નાપાસ થઈ, પણ આજે તું જીવનની કસોટીમાં નાપાસ થયો છે. આરવ, શિક્ષણ પ્રત્યેની તારી પ્રતિષ્ઠા રેતીની દિવાલની જેમ તૂટી પડી છે. આરવે હાથ જોડીને કહ્યું, બધું પાછું આપીશ. બસ આ કેસ ના કર, હું તારા પગે પડું છું. પણ પ્રિયાએ અણગમો વ્યક્ત કરીને પોતાનો પગ પાછો ખેંચી લીધો અને કહ્યું, કાયદો કોઈની આગળ નમતો નથી પ્રોફેસર. કાયદાને ફક્ત હાથ હોય છે ગુનેગારને પકડવા માટે. જે ખબરથી તું મને બોજ કહેતો હતો તે હવે તારા કાર્યોની નીચે કચરી રહ્યો છે. પ્રિયાએ ફોન ઉપાડ્યો અને આરોપીને લોકઅપમાં પૂરી દેવાનો આદેશ આપ્યો. ત્યારે આરવને તેની સાચી કિંમત સમજાઈ. આરવની ચીસો અને વિનંતીઓ પ્રિયાની ઓફિસની દિવાલો પર ફરી ગૂંજતી રહી. પરંતુ પ્રિયાના હૃદય હવે પથ્થરમાં ફેરવાઈ ગયું હતું. તે જાણતી હતી કે આવા લોકો પર દયા કરવી એ સમાજ માટે સર્જેવું છે. તેણે સાબિત કરી દીધું હતું કે સાચો વર્ગ પૈસામાં નહીં પણ પ્રામાણિકતામાં છે. આરવનો અંત તે બધા લોકો માટે એક પાઠ હતો જેઓ બીજાઓને તોડી પાડીને પોતાને શ્રેષ્ઠ માને છે. પ્રિયાએ બારી બહાર જોયું. જોતા જોતા તેને વિચાર્યું કે આજે તેના પિતાનું સન્માન પાછું મળી ગયું હતું, કારણ કે સત્યએ જૂઠાણનું માસ્ક ફાડી નાખ્યો હતો. આરવની વીરતા પાછળ છુપાયેલો સાચો ચહેરો દુનિયા સમક્ષ પ્રગટ થઈ ગયો હતો. જે પ્રોફેસર એક સમયે પોતાની ડિગ્રીઓનો બડાઈ મારતો તે હવે ગુનેગારની જેમ માથું નમાવીને ઊભો હતો. પ્રિયાની પ્રામાણિકતાને કારણે તેણે સાબિત કરી દીધું હતું કે તે ખરેખર આ પદને લાયક છે.
રાત્રિનો અંધકાર આખા શહેરમાં છવાઈ ગયો. રેસ્ટ હાઉસના બગીચામાં પીળા દીવાના ઝાંખા પ્રકાશમાં આરવ કોઈ ડાકણની જેમ પ્રિયાની રાહ જોઈને ઊભો હતો. કદાચ તે જામીન પર છૂટ્યા પછી અથવા અંતિમ અરજી કરવા માટે ત્યાં આવ્યો હતો. જ્યારે પ્રિયા તેની સત્તાવાર ફરજો પૂર્ણ કરીને કારમાંથી બહાર નીકળી ત્યારે તેની નજર અંધારામાં છુપાયેલી વ્યક્તિ પર પડી, જેની ગરિમા હવે ચકનાચૂર થઈ ગઈ હતી. આરવે ધ્રુજતા અવાજે બૂમ પાડી, પ્રિયા, શું તું 1 મિનિટ રાહ જોશે? પ્રિયાએ તેના બોડીગાર્ડ્સને દૂર રહેવાનો ઈશારો કર્યો અને આરવ પાસે ગઈ. પ્રોફેસર, આ સમયે અહીં આવું કાયદાની વિરુદ્ધ છે. એવું લાગે છે કે તમને હજુ પણ તમારી પરિસ્થિતિનો ખ્યાલ નથી આવ્યો. આરવે તેની આંખોમાં વહેતા આંસુ લૂછવાનો પ્રયાસ કર્યો અને પ્રિયાના પગ પાસે બેસીને કહ્યું, પ્રિયા, તું મને ગમે તેટલી સજા કરે, મને જેલમાં નાખ, મારી બધી મિલકત જપ્ત કરી લે, પણ ભગવાન માટે તારી આંખોમાં તિરસ્કાર બંધ કર દે. તે મને અંદરથી બાળી રહ્યો છે. કબૂલ કરું છું કે હું એક ધિક્કાર પાત્ર વ્યક્તિ બન્યો છું. મેં તારા પ્રેમની કદર ન કરી અને મારી માના ગૌરવને મારું સર્વસ્વ માની લીધું. મને માફ કર પ્રિયા, પણ હું એ જ આરવ છું જે બાળપણમાં બગીચામાં તારા માટે પતંગિયા પકડતો. પ્રિયાએ ઊંડો શ્વાસ લીધો. આકાશ તરફ જોઈને તેણે હળવું પણ કડવું સ્મિત આપ્યું. પછી આરવની આંખોમાં જોઈને તેણીએ કહ્યું, આરવ, મને માફ કર. આ કેવું ખૂબ જ સરળ છે, સાચું ને? તને એ રાત યાદ નથી જ્યારે તારી માએ મારા પિતાનું એક ગૌરવી ખેડૂતનું અપમાન કર્યું હતું અને તેમની પાઘડી ફેંકી દીધી હતી? તું ત્યાં હસતો ઊભો રહ્યો હતો. તને યાદ છે કે મેં શહેરની બસ ટિકિટ મેળવવા માટે મારી માના છેલ્લા દાગીના, તેના મંગળસૂત્રને ગીરવે રાખ્યું હતું, કારણ કે મારી ડિગ્રી નહીં પણ તારા તિરસ્કારે મને મહાન બનાવી. તું મને નકામી માનતો. તને લાગતું તારા પર મારો કોઈ અધિકાર નથી. આરવ કંઈક કહેવા જતો હતો ત્યારે પ્રિયાએ તેને રોક્યો અને શાંતિથી બોલી, એ જ માણસ જેણે ફક્ત ડિગ્રી અને કાગળના ટુકડાના આધારે સંબંધને નકારી કાઢ્યો. મારા આંસુ જોઈને તને લાગ્યું કે હું નબળી છું. તો ધ્યાનથી સાંભળ આરવ, જીવન ફક્ત અલગ થવાના આંસુઓ પર આધારિત નથી હોતું. આ 5 વર્ષની મહેનત અને સંઘર્ષ પર આધારિત છે. જ્યારે તું આ રૂમમાં બેસીને મારી નિષ્ફળતાઓની વાર્તાઓ કહેતો હતો ને, ત્યારે મેં શહેરના રસ્તાઓ પર ભૂખ્યા રહીને લોકોના ટોણા સાંભળીને મારા દિવસો વિતાવ્યા હતા અને મારી પોતાની લાગણીઓને દબાવીને મેં આ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આરવે વિનંતી કરતા સ્વરે કહ્યું, પ્રિયા, હું તારા દરેક ઘા રૂજાવીશ. ફક્ત એકવાર કે તે મને માફ કરી દીધો છે. પ્રિયાએ 2 ડગલા પાછળ હટીને કહ્યું, માફ? માફ તો ભગવાન કરે છે આરવ. હું તો અહીં ફક્ત ન્યાય આપવા માટે આવી છું. તારા ગુનાહોનું પરિણામ તો તારે ભોગવવું પડશે. અને ઘાવની વાત કરીએ તો કેટલા રૂજાઈ જાય છે, છતાં તેમના નિશાન તો વ્યક્તિને યાદ અપાવે છે ને કે જીવનમાં કોની સાથે ચાલવું અને કોને પાછળ છોડીને ચાલવું. પછી રડતા આરવે કહ્યું, તને મારા પર બિલકુલ દયા નથી. પ્રિયાએ ઠંડા સ્વરે જવાબ આપ્યો, ગરીબ અને લાચાર પર દયા કરવામાં આવે છે અને તું લાચાર છે. તારા પર દયા કરવી એ સમયનું અપમાન છે. મને યાદ છે કે જ્યારે તે મને પાણીનો ગ્લાસ આપ્યો અને તું મને આટલી નફરતથી કેવી રીતે જોતો હતો. આજે તે કાટ તૂટી ગયો છે અને તેના ટુકડા તારા ભાગ્યમાં ડૂબી ગયા છે. આરવે માથું નમાવ્યું અને કહ્યું, પ્રિયા, તું ઘણી બદલાઈ ગઈ છે. તું ભૂતકાળની પ્રિયા નથી. પ્રિયાએ છેલ્લી વાર તેની આંખોમાં જોયું અને કહ્યું, હા હા, હું બદલાઈ ગઈ છું. તે જ તો મને બદલી નાખી. તારા અસ્વીકાર અને ઠોકરથી મને આજે આ ઊંચાઈ પર લઈ જનાર રસ્તો દેખાડ્યો, જ્યાંથી તું મારાથી ખૂબ નાનો અને હલકી ગુણવત્તાનો દેખાય છે. હવે તું કાલે સવારે કોર્ટમાં હાજર થવાની તૈયારી કરી શકે છે. મારી કલમ હવે સંબંધોના રેકોર્ડ નહીં રાખે.
હું તો ફક્ત સત્ય જ લખીશ. આરવ તો અંધકારમાં ગાયબ થઈ ગયો અને પ્રિયા ત્યાં ઊભી રહી. પોતાની ખ્યાતિનું સત્ય અનુભવી રહી હતી, જે તેણે મોટી કિંમત ચૂકવીને મેળવી હતી. તે રાત્રે ચાંદનીમાં પ્રિયાનો ચહેરો ખડક જેવો મજબૂત દેખાતો હતો, જ્યારે ચિંતા અને પરસેવાથી આરવ જીવંત લાશ બની ગયો હતો. બીજા દિવસે કોર્ટની કાર્યવાહી શરૂ થાય તેની થોડી મિનિટો પહેલા પ્રિયાએ આરવને તેની ખાનગી ઓરડામાં બોલાવ્યો. ઓરડામાં શાંતિ આરવના ધબકારા કરતા ભારે હતી. આરવ તેની ખુરશીની ધાર પર બેઠો તેના ધ્રુજતા હાથ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પ્રિયાએ ટેબલ પરથી પોતાની ધરપકડની ફાઇલ ઉપાડી અને તેના તરફ જોતા પૂછ્યું, પ્રોફેસર, આજે કેવું લાગે છે સાહેબ? તમે વિચારતા હશો ને કે હું આ બધું એટલા માટે કરી રહી છું કારણ કે તમે મારું દિલ તોડ્યું, અથવા તમારી માએ મારા પિતાનું અપમાન કર્યું છે. આ તેનો બદલો છે. આરવે માથું દબાવતા જવાબ આપ્યો, મેં તમારી સાથે ભયંકર કૃત્ય કર્યું છે પ્રિયા. આજે તમે જે કંઈ કરો છો તે તમારો અધિકાર છે. પ્રિયાએ ફાઇલ બાજુ પર મૂકી અને કહ્યું કે જો આ ફક્ત મારો વ્યક્તિગત બદલો હોત તો હું કલેક્ટર તરીકે આ શહેરમાં આવી તે દિવસે રસ્તાઓ પર માર મારીને મારી નાખત. પણ મારો હેતો ઘણો મોટો હતો. મેં આ બધું એ સેંકડો છોકરીઓ માટે કર્યું છે જેમને તમારા જેવા લોકો ફક્ત એટલા માટે નકામી ગણાવે છે કારણ કે તેમની પાસે ડિગ્રી નથી અને તેમના સપનાઓ દબાઈ જાય છે. તમે જાણો છો કે જ્યારે તમે કોઈને અભણ કહીને અપમાન કરો ત્યારે તમે ફક્ત તે વ્યક્તિને જ નહીં પરંતુ એક આખી પેઢીને નિરાશામાં ધકેલી દો છો. મેં મારી જાતને બદલી નાખી જેથી હું તે છોકરીઓનો અવાજ બની શકું જેમને આ સમાજમાં બોધ માનવામાં આવે છે. આરવે શરમથી માથું દબાવ્યું અને કહ્યું, પ્રિયા, મને તારી ઈચ્છા મુજબ સજા આપ, પણ તારા આ અપમાનથી મને ન માર. પ્રિયાએ ફાઇલ તેની તરફ ફેરવી અને કહ્યું, મિસ્ટર આરવ, આ દસ્તાવેજોમાં તમારી વિરુદ્ધ એટલા પુરાવા છે કે તમે આખી જિંદગી જેલના સળિયા પાછળ વિતાવી શકો છો, પણ હું આજે તમારી ધરપકડ કરવાની નથી. આરવે આશ્ચર્યથી માથું ઊંચું કરીને પૂછ્યું, શું તમે મને માફ કરી દીધો? પ્રિયાએ કડવા હાસ્ય સાથે જવાબ આપ્યો, ના આરવ, હું તને સરકારી જેલમાં નથી મૂકી રહી. હું તને એવી જેલમાં મૂકી રહી છું જ્યાંથી નીકળવું અશક્ય છે, અને તે જેલ તારો પોતાનો અંતરાત્મા છે. હું તને તારા પોતાના અંતરાત્મા પર છોડી રહી છું. જ્યારે પણ તમે અરીસામાં તમારી જાતને જોશો ત્યારે તમને તે ગરીબ વિદ્યાર્થીઓ યાદ આવશે જેમના અધિકારો તમે લૂંટ્યા હતા. અને પ્રિયા, જેને તમે પગ નીચે કચડી રાખી હતી, તમારી અંતિમ સજા એક સ્વતંત્ર માણસ તરીકે જીવવાની હશે. પરંતુ આ ગુનાનો બોજ તમને ક્યારેય આરામ કરવા દેશે નહીં. આરવની આંખોમાં આંસુ આવી ગયા. તે રડ્યો, પ્રિયા, તમે મને માફ ન કરી મને જીવતો મારી નાખ્યો છે. જો તમે મને જેલમાં મોકલી દીધો હોત તો સારું થાત. ઓછામાં ઓછું મારા મન પરનો ભાર તો હળવો થઈ ગયો હોત. પ્રિયાએ ખુરશી ફેરવી, પીઠ ફેરવીને કહ્યું, હવે ચાલ્યા જાઓ. અહીં આપણી યાત્રાનો અંત આવે છે. તે ઘટનાના 3 દિવસ પછી આખા શહેરમાં સમાચાર ફેલાઈ ગયા કે પ્રોફેસર આરવે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે ક્યાંક દૂર છુપાઈ ગયા છે. રાજીનામું આપ્યા પછી આરવે તેના સાથીદારોને ફક્ત એટલું જ કહ્યું કે જે શિક્ષણ માનવતા અને વિશાળ હૃદય શીખવતું નથી તે શિક્ષણ નથી, અજ્ઞાનનો બોજ છે, અને હું હવે એ બોજ સહન કરી શકતો નથી. પ્રિયા તેની સત્તાવાર કારમાં બેસી ગઈ અને એક નવા વિષન પર નીકળી ગઈ. રસ્તામાં તેને સુલભાદેવીની રસ્તાની બાજુમાં ઊભી જોઈ. તેના ચહેરા પર તેનો જૂનો ગર્વ નહોતો, પરંતુ એક લાચારી હતી જે ક્યારેય ખતમ ન થાય તેવું લાગતું હતું. પ્રિયાની કાર જોઈને સુલભાદેવીએ હાથ જોડીને વિનંતી કરવા લાગી, પરંતુ પ્રિયાએ બારી નીચે ન કરી. તેના બદલે તેની નજર આગળના રસ્તા પર સ્થિર હતી.
તેને સમજાયું કે તેનો બદલો પૂર્ણ થઈ ગયો છે, પરંતુ તેના હૃદયમાં કોઈ આનંદ નહોતો. ફક્ત એ સમજ કે સંબંધો ક્યારેય સમાજ શરતો પર ટકે છે, પરંતુ હૃદય પર તેઓ બીજાઓની મહાનતા પર આધાર રાખે છે. તેણે ડ્રાઈવરને કહ્યું, ઝડપથી વાહન ચલાવો, મારે હજુ ઘણી છોકરીઓના સપના સાકાર કરવાના છે. હવે પ્રિયાની ગાડી તેના ગંતવ્ય સ્થાન તરફ ઝડપથી આગળ વધી રહી હતી અને તે લોકો પાછળ રહી ગયા હતા. હવે તેઓ ફક્ત ધૂળ હતા જે પસાર થતી કાર પછી હવામાં ઓગળી જાય છે. પ્રિયાએ કોઈનો બદલો લીધો નહોતો. તેના બદલે તેણે પોતાને એટલી ઊંચાઈએ ઊંચી કરી દીધી હતી જ્યાં તેને કોઈ ઓળખની જરૂર નહોતી. તેણે સાબિત કરી દીધું હતું કે જ્યારે સ્ત્રી દ્રઢ નિશ્ચયી હોય ત્યારે તેના અપમાનને તેની સૌથી મોટી શક્તિમાં ફેરવી શકે છે. આરવનું રાજીનામું અને પ્રિયાની નવી શરૂઆત એ વાતનો પુરાવો હતી કે જીવનની રમતમાં જીત હંમેશા શુદ્ધ હૃદય અને ઉમદા ઈરાદા ધરાવતા લોકો જ મળે છે. કાર હાઈવે પર દોડતી વખતે પ્રિયાએ રિયરવ્યૂ મિરરમાં છેલ્લી નજર નાખી. પોતાની જાત સાથે સ્મિત કર્યું. બાર પણ અલગ હતું, પણ હવે હું તે પ્રિયા છું જેણે સખ્ત મહેનત દ્વારા હારેલી રમતને વિજયમાં ફેરવી દીધી. અને મારા જીવનની દરેક ક્ષણ એવા લોકો માટે એક પાઠ હશે જેઓ બીજાઓને નીચા બતાવીને પોતાને ઊંચા કરવાની ભૂલ કરે. તો મિત્રો, જો તમને પ્રિયાની આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.